રાધનપુરના કલ્યાણપુરા ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ઉષ્માભેર સ્વાગત. પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં તમામ લોકોને કેન્દ્રની અને રાજ્યની સરકારની વિવિધ યોજનાની માહિતી અને લાભો ઘર આંગણે પહોંચાડવાના 100% લક્ષ્યાંક હાંસલ કરવાના ઉદ્દેશ સાથે ભ્રમણ કરી રહેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રા આજે રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગામે આવી પહોંચી હતી. કલ્યાણપુરા ગામના પૂર્વ સરપંચ અને કલ્યાણપુરા ગામ લોકોએ રથનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. સમગ્ર કાર્યક્રમમાં કલ્યાણપુરા પ્રાથમિક શાળા ખાતે યોજાયો હતો. રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર કાર્યક્રમ અંતર્ગત ઉપસ્થિત રહ્યા હતા અને સરકારી યોજના અંતર્ગત લાભાર્થીઓને માહિતી આપી હતી. કલ્યાણપુરા ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ તલાટી ક્રમમંત્રી રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર, જિલ્લા પંચાયતના પૂર્વ બાંધકામ સમિતિના ચેરમેન ભરતભાઈ, રાધનપુર મામલતદાર, કારોબારી ચેરમેન, રાધનપુર તાલુકાના વિવિધ અધિકારીઓ, આરોગ્ય તંત્રના અધિકારીઓ, કલ્યાણપુરા પ્રાથમિક શાળાના શિક્ષણકર વિદ્યાર્થીઓ, કલ્યાણપુરા ગામના આગેવાનો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ અનિલ રામાનુજ. દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની દીર્ઘદ્રષ્ટિથી સમગ્ર ભારતની અંદર વિકસિત ભારત સંકલ્પ યાત્રા ચાલી રહી છે, જેના ભાગરૂપે આજે રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગામે આ વિકસિત ભારત યાત્રા પહોંચી, જેની અંદર ગામ લોકો દ્વારા યાત્રાનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવી રહ્યું છે. યાત્રાની અંદર અમારા તમામ વિભાગમાંથી અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓ સ્થળ ઉપર હાજર રહી લાભાર્થીને યોજનાકીય માહિતી આપવામાં આવે છે, જેથી લાભાર્થીઓ ખૂબ ઉત્સાહભેર દરેક યોજનાઓનો લાભ લઈ રહ્યા છે. દરેક સ્ટોર ઉપર જઈ પોતાની માહિતી મેળવી રહ્યા છે, જેના થકી ગામ લોકોની અંદર ખૂબ ઉષ્માભેર વાતાવરણ ઉત્પન્ન થઈ રહ્યું છે.